તો ફાઇનલી દોસ્તો લોંગ રૂટ ફરવા માટે નીકળી ગયા છે દર્શન કરવા. બસ આગળ મળ્યા રહીજો, નવા વ્લોગ આવતા રહેશે 2-3 દિવસ. તો મળીએ આગળ. અત્યારે નીકળ્યા છે અને બધાને જય રામાપીર, જય રામજી, જય ભવાની. મળીએ આગળ, બન્યા રહેજો અમારા વ્લોગમાં. અને ચેનલ પર નવા હોય તો આનંદ રાઠવા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી. તો ફાઇનલી દોસ્તો સવારમાં નીકળ્યા હતા. અંબાજી રાત રોકાવાના છે, રણુજા જઈએ છીએ અને બહુ જલ્દી હતી એટલે વ્લોગ ના બનાવી શક્યો, પણ અત્યારે ચાલુ કરું છું. તો ઊભા છે અંબાજી, 10 કિલોમીટર બાકી છે ને કંઈક વઘારેલી ખીચડી બનાવીએ અને નાસ્તો કરીએ. સવારના આજે નીકળેલા છે અને એવા જ ભૂખેલા જ છે, નાસ્તો કર્યો નથી. બસ વઘાર મારે છે અમારે પપ્પા અને બધા લોકો. થોડોક ખીચડી વઘારવાની તૈયારી ચાલે છે. મળીએ આગળ અંબાજી જઈને. સરસ એવું જ કહેતા બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને. ફાઇનલી ખીચડી તૈયાર છે અને બિલકુલ તાજા ખીચડી, સરસ મજાની વનભોજન કરીએ છીએ અત્યારે અંબાજીના પહાડમાં. ફાઇનલી દોસ્તો તમને તો ખબર છે કે અંબાજી મંદિરે અંદર બ્લોગ યા વિડીયો શૂટિંગ અલાઉડ નહીં. તો બહારેથી તમને માતા અંબાજીના દર્શન કરાવું અને કંઈક અંબાજીમાં આવો નજારો છે આજે. બોલ મારી અંબે, જય જય અંબે. દર્શન તો કરી લીધા છે અને આજનું રાત્રિ રોકાણ અહીંયા જ હોટેલ પર રોકાવાનું છે. બસ રૂમ રાખવાની બાકી છે. માતાજીના મઢ સુધી બહારથી જ એક નજારો અલગ છે, અંદર જ અલગ નજારો છે. પણ બ્લોગ કે વિડીયો શૂટિંગ અલાઉડ નહીં. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે રૂમ પર. એમ કરે પ્રમોશન કરવાનું ને પ્રમોશન કરવાનું. હા એમ આ છે રૂમ અને રોકાયેલા અંબાજી. રાત્રે એ બતાડ્યો નથી. હવે પેકિંગ ચાલુ છે, મન તો પહેરવાનું છે. બોલી આગળ. હલો ફ્રેન્ડ, તો અમે લોકો પેચઅપ કરી લીધું છે અને છે કઈ આ હોટલમાં રોકાયેલા. કઈ આવી આનંદ ભવાની હોટલ અંબાજી છે. રણુજા રામદેવડા મોટું આ હોટલમાં રોકાયા હતા અમે. આ બાજુ એક આવો નજારો છે. ગરમી થાય બરાબર રાજુ કાકાને. આનંદ ભવાની હોટલ, આ બાજુ રૂમ હતો અને અમે જ છે જાતે જ ફાઇનલી દોસ્તો નીકળ્યા છે અને હમણાં છે અંબાજી હોટલ પર રોકાયેલા. આનંદ ભવાની હોટલ અંબાજી આબુ રોડ પર છે. ગાડી તૈયાર કરે છે અમારી. કાલે ગાડી થોડીક બીમાર થઈ ગયેલી એટલે અમારે અંબાજી આવતા મોડું થયેલું. અંબાજી રસ્તા પર છે યાર.